મિત્રો, શરીર માટે ખૂબ જ ગુણકારી એવી લીલી હળદરના ફાયદા વિશે તો તમે જાણતા જ હશો. અને અત્યારે તો શિયાળો ચાલે છે તો બજારમાં ખૂબ જ સરસ લીલી હળદર આવે છે, પણ એને બારે માસ ખાવી હોય તો શું કરવું? તો બજારમાંથી લીલી હળદર લાવી અને એને સરસ મજાની 2 થી 3 વખત ધોઈ છાલ ઉતારી અને આવા પાતળા પાતળા એની સ્લાઇસ કરી લઈશું. તો મિત્રો, 250 ગ્રામ મેં હળદર લીધી છે અને 1 લીંબુ લીધું છે. એની બધી હળદરની આવી રીતના છાલ ઉતારી હવે એના હું પાતળા પાતળા સ્લાઇસમાં કટકા કરી લઈશ. અને એને ઉપરથી કાળી ના પડે એટલા માટે શું કરીશું? તો પહેલાં નાખીશું 1 ચમચી મીઠું અને અડધોથી પોણો લીંબુનો રસ ઉમેરી અને એને સરસ રીતે મિક્સ કરી અને કાચની બરણીમાં ભરી એને ફ્રીજમાં રાખશો તો પૂરા 1 વર્ષ સુધી સરસ રહેશે.